આપણે દરેક તાલીમ કેમ્પની અંદર કંઈક નવું ઉમેરતા જઈએ છીએ. આપણી પાસે અહીંયા હવે આ 18મા તાલીમ કેમ્પમાં આપણે પહોંચવા જઈ રહ્યા છીએ, જેમાં આપણે સભ્ય સંખ્યા નોંધાઈ ગઈ છે. 17મો તાલીમ કેમ્પ પૂરો કરી રહ્યા છીએ. આ દરમિયાન આપણી પાસે ઘણી બધી હસ્તી જેને નોલેજ વાળી કહેવાય એનો પરિચય થતો જાય છે. આની પહેલા જે ડેપ્યુટી કક્ષાના ડેપ્યુટી કલેક્ટર્સ જે રિટાયર થઈ ગયા એ આવેલા. જો 2 વર્ષ એને એના પોતાના શબ્દમાં જો વધારે મળી ગયા હોય તો પોતે કલેક્ટર થઈને રિટાયર થયા હોય એટલે એ પણ આપણા તાલીમ કેમ્પમાં આવેલા. એની પહેલા જે મુખ્યમંત્રી પોર્ટલ જે સંભાળે છે આખું એના ક્લાસમાં અધિકારી આવી ગયેલા. એની પહેલા જે છે એ પોલીસ ખાતાની અંદરના જે કહેવાય પીઆઈ ને પીઆઈ થી ઉપરના લેવલ વાળા પણ ઘણી બધી વ્યક્તિઓ આવે છે. દર તાલીમ કેમ્પમાં તલાટી મંત્રીઓ અને અસંખ્ય સર્વેયરો પણ આવે છે અને એડવોકેટ પણ લગભગ 15-20 હોય છે. એમની પાસેથી આપણને કંઈક નવું જાણવા પણ મળે છે અને આ નવું જાણવા મળે એનો આપણે બેનિફિટ જે છે નેશનલ તાલીમ કેમ્પની અંદર એડ કરતા જઈએ છીએ. તો અત્યાર સુધીમાં આપણે લગભગ 94 આઈટમ શીખવાડીએ છીએ. આવતા તાલીમ કેમ્પમાં 2 આઈટમ બીજી એડ કરવાની છે. એ છે સર્ચ રિપોર્ટને કારણે ઘણા બધા ફાયદા થાય. તો ભાઈ જે છે એમનો બહુ જબરજસ્ત અનુભવ છે. નેશનલાઇઝ બેંકોની અંદર એમને કામ કરેલું છે અને હાલમાં પણ કામ કરી રહ્યા છે. એ સિવાય ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ સાથે સંકળાયેલા છે અને ટાઇટલ રિલેટેડ બાબત એમની પાસે જબરજસ્ત નોલેજ છે. તો જેમના ટાઇટલ ચોખ્ખા ન હોય મુશ્કેલી એની પડતી હોય છે અને કોર્ટમાં કેસ પણ એના ઘારી જવાતા હોય છે. તો ટાઇટલ ચોખ્ખા છે આપણને ઘણી વાર ખબર ન પડે તો એના સર્ચ રિપોર્ટ નીકળતા હોય છે. કઈ રીતે તમે તમારી જાતે સર્ચ રિપોર્ટ કાઢી શકો એડવોકેટ વગર એની માહિતી એ પોતે આપશે ને એના અનુભવના આધારે આપશે. તમારો પરિચય આપીને વાત કરો. જય બલરામ. મારું નામ યજ્ઞેશ પંડ્યા છે. હું વ્યવસાય બેન્કિંગ લાઇનનો એડવોકેટ છું. સાહેબના રેવન્યુના વિડીયોઝ જોઈને પણ મને ઘણી બધી ઉત્કંઠા જાગી છે કે રેવન્યુ બહુ સોલિડ નોલેજ છે અને દરેકે જાણવું જોઈએ. આજે સરે જે મારા એક્સપર્ટાઇઝ સબ્જેક્ટ સર્ચ રિપોર્ટ વિશે મને જણાવ્યું છે કે આપણે દરેક ખેડૂતને સર્ચ રિપોર્ટ કાઢતા શીખવાડવું પડશે. કારણ કે સર્ચ રિપોર્ટ છે ને એક અરીસો છે તમારી પ્રોપર્ટીનો કે તમને કોઈ સાચું ન કહે તો પણ સર્ચ રિપોર્ટ તમને તમારી પ્રોપર્ટી ક્યાં છે, તમારા નામે છે કે બીજા નામે છે કે તમારી પ્રોપર્ટીમાં કોઈ ટ્રાન્ઝેક્શન થઈ ગયા છે તો પણ તમને ઘરે બેઠા તમને આ બધી માહિતી મળી જશે. આજે ડિજિટલ યુગ છે. સરકારે આ સેવા ખૂબ જ સુલભ બનાવી છે. સરકારે આના માટે એક વેબસાઇટ બનાવી છે ગરવી 2.0. ગરવી 2.0માં તમે જશો તો તમારે પહેલાં તમારું પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું છે. એમાં 3-4 ઓપ્શન છે. આપણે ઇન્ડિવિજ્યુઅલ લઈ લેવાનું. આપણે વકીલ નથી, કોઈ ટાઈપરાઇટર નથી. તમે તમારું રજિસ્ટ્રેશન કરશો એટલે તમારો આધાર કાર્ડ નંબર નાખવાનો છે. બાકી બધું કશું છે નહીં. હવે મેઇન વાત સાહેબે કીધી છે કે સર્ચ રિપોર્ટ. સર્ચ રિપોર્ટ એટલે કેવી રીતે કે એક્ઝામ્પલ આપું કે રાજકોટનો કોઈ સર્વે નંબર 32 છે તો 32 સર્વે નંબરની શું સ્થિતિ છે વકીલ મેન આ જ જાણતો હોય છે અને બેંકો પણ આ જ માગતી હોય છે. ટાઇટલ તો છે જ પણ મેન સર્ચ રિપોર્ટ પર હાલમાં પરિસ્થિતિમાં ઓનરશિપ એની ચાલુ છે કે નથી અથવા એના પર કોઈ ટ્રાન્ઝેક્શન થઈ ગયું છે તો એ પણ જાણવા મળે છે. કેવી નજીવી રિપોર્ટમાં મળે છે એ પણ કહો. હા, હવે ટાઇટલ રિપોર્ટમાં કેવું છે કે તમે સર્ચ તમે તમારું આઈડી ક્રિએટ કરી દેશો પછી તમે તમારો જિલ્લો સિલેક્ટ કરવાનો છે તમારે જેની પ્રોપર્ટી હોય ત્યાંનું. પછી તમારે એનો લાગુ પડતો તાલુકો સર્ચ કરવાનો છે. પછી તમારું આખું એક વિન્ડો ખુલી જશે. એમાં તમારે 2 ઓપ્શન હોય છે. એક એગ્રીકલ્ચર હોય છે અને બીજું એગ્રીકલ્ચર એન્ડ નોન એગ્રીકલ્ચર હોય છે. આપણે બધા ખેડૂત છીએ એટલે બાકીનો બીજો વિષય નથી લેતો. હું ખાલી એગ્રીકલ્ચરમાં જાઉં છું. તો તમે એગ્રીકલ્ચર તમારે સિલેક્ટ કરવાનું છે. પછી આપણો સર્વે નંબર જોવાનો છે. બરોબર છે. તો આપણો સર્વે નંબર આપણે અમારી વકીલની ભાષામાં ના લખવો હોય તમારે સિમ્પલ લખવો હોય તો લખી દેવાનો કે નવો સર્વે નંબર આ, જૂનો સર્વે નંબર આ અને માપ છે તો તમે માપ સીધું લખી શકો છો, ચોરસ મીટરમાં પણ લખી શકો છો. બરોબર છે. આ તમારે ડેટા જ નાખવાનું છે. પછી તમારે જોવું છે કે ભાઈ આ જમીન ઉપર કેટલા ટ્રાન્ઝેક્શન થયા છે તો તમારે સર્ચના યર્સ નક્કી કરવાના કે ભાઈ મારે 15 વર્ષમાં જમીન ઉપર શું થયું તો જાણવું છે તો 2026 તો છે તો 2014 થી 26 લઈ લો. એનાથી ઊંડું જવું છે તો 2007 થી લઈ લો. 2007 સુધી સરકારમાં દરેક જગ્યાએ રેકોર્ડ અવેલેબલ છે. પછી નથી, તમારે ત્યાં સબ રજિસ્ટરમાં જાતે જઈને જોવું પડે. તો તમે આ રીતે સિલેક્ટ કરશો ને પછી તમારે મેઇન વસ્તુ અહીંયા સર્ચ રિપોર્ટમાં એ છે કે તમે જે પ્રોપર્ટી નક્કી કરી છે ને એ સર્વે નંબર જૂના સર્વે નંબર ઉપર ટ્રાન્ઝેક્શન જોવું છે કે નવા.
એવરેજ બધા જૂના ઉપર વધારે હોય છે, 15 પછી બધા નવા થયા છે. તો ઘણા બે પણ સર્ચ રિપોર્ટ કઢાવતા હોય છે અમારા જોડે, જૂનામાં પણ સાહેબ જુઓ, નવામાં પણ જુઓ. તો શું થાય છે કે અત્યારે જે લોકો જમીન લે છે તો સસ્તામાં તમને જમીન બતાવી દે દલાલ, પછી તમે એને બાનું પણ આપી દો, લાખ રૂપિયા 2 લાખ રૂપિયા સસ્તી છે, કોઈ કો પણ નહીં, કોઈ વકીલ જોડે જાવ પણ નહીં કે ખરેખર શું છે. તો તમારે ઘરે બેઠા પણ આનું ટ્રાન્ઝેક્શન જોવું હોય ને તેમાં જોવાશે. એમાં કેવું છે કે તમે રજીસ્ટર્ડ બાનાખત કરાવી હોય પાર્ટીએ તો પણ એમાં નીકળશે, પછી એમાં પાવર ઓફ એટર્ની આપી હશે તો પણ નીકળશે, એમાં વેચાણ થઈ ગયું તો પણ નીકળશે, એ પ્રોપર્ટીનું કોઈ વિલ બન્યું હશે તો પણ નીકળશે, એનું શેરો નીકળશે. ઇટ મીન્સ કે ખાલી તમને 200 થી 300 ફીસમાં જ તમને આ બધું મળી જાય છે. સબ રજિસ્ટ્રાર કચેરીએ માલિકી રિલેટેડ જેટલા ફેરફાર થયા હોય એ સર્ચ રિપોર્ટ તમને બતાવી દેશે. હવે કોઈ ફ્રોડ થયો હોય છે ને તોય તમે પકડાઈ જશો. માનો કે આપણે કોઈ લોન લીધી નથી, ફાઇનાન્સ વાળા ડોક્યુમેન્ટ આપવા આવી ગયા અને આપણા ઉપર બોજો નાખી દીધો અંદર, તો સર્ચમાં એ બતાવશે. એવી રીતે કોઈ એવું સાટા કોઈ બોગસ કરી નાખ્યું, ફ્રોડ વાળા તમે કલ્પના ન કરી એવું કરી કે એ બધું તમને સર્ચ રિપોર્ટમાં બેઠા બેઠા ખબર પડશે. જમીન વેચવી હોય તો ભલે, ખરીદવી હોય તો ભલે, ના ખરીદવી હોય તો ભલે. ક્યારેક આવી રકમ ખર્ચી અને વર્ષે દાડે એક વખત આપણો સર્ચ રિપોર્ટમાં જોઈ તો લેવાય. જેમ આપણે બોડીમાં કઈ તકલીફ નથી તો પણ આપણે 50 ની ઉંમર વટાવીએ તો ડાયાબિટીસ ક્યારેક ચેક નથી કરાવી લેતા, ક્યારેક કોલેસ્ટ્રોલ નથી ચેક કરાવી લેતા, નકામી ક્યારેક ઘરે છાયા પડી જાય અને ટાપ દઈને મરી જાય, કઈ ખબર પડે છાયા બાયા કાંઈ નથી, કોલેસ્ટ્રોલ વધારે હતું. તો આ બેનિફિટ પણ લીધા જેવો છે.